નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સંસ્કારી નગરી વડોદરામાં આજે ચૈત્રી નવરાત્રી અને હિન્દુ નૂતન વર્ષ એટલે કે ગુડી પડવાની પરંપરાગત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરાના રાજવી ગાયકવાડ પરિવારે પોતાની વર્ષો જૂની પરંપરાને જાળવી રાખતા આજે ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વિશિષ્ટ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. ગાયકવાડી શાસનકાળથી ચાલી આવતી ભવ્ય પરંપરા મુજબ નવા વર્ષના પ્રથમ દિવસે રાજવી પરિવાર દ્વારા વિધિવત પૂજા અર્ચના કરવામાં આવે છે. વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે આજે વહેલી સવારે પેલેસના પ્રાંગણમાં ગુડી ઊભી કરી તેનું શાસ્ત્રોક્ત પૂજન કર્યું હતું. વિજયના પ્રતીક સમાન ગુડી પૂજન બાદ મહારાજાએ પેલેસના આરાધ્ય દેવ અને ગાયકવાડી ગાદીનું પૂજન કર્યું હતું. રાજવી પરિવારના પુરોહિતો દ્વારા કરવામાં આવેલા મંત્રોચ્ચાર સાથે આ સમગ્ર વિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે મહારાજાએ વડોદરાની જનતા માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિની મનોકામના કરી હતી. પેલેસમાં યોજાતા આ કાર્યક્રમની વિશેષતા એ છે કે આજે પણ તે જ મર્યાદા અને પવિત્રતા સાથે આ પરંપરા નિભાવવામાં આવે છે, જે વડોદરાના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો છે. લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા ગુડી પૂજન, ત્યારબાદ ગાદીની પૂજાનો જે દર વર્ષની પરંપરા છે તે પ્રમાણે ગાદી પૂજન કરવામાં આવ્યું. અને આ મરાઠી નવું વર્ષ હોવાને લીધે આ અહીંયાની વર્ષોની પરંપરા છે, તો ગુડી પૂજન અને ગાદી પૂજન મહારાજશ્રી દ્વારા સ્વયં હસ્તે કરવામાં આવ્યું. કેમેરામેન નવનીત પરમેશ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.